મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા વડીલો, બહેનો, માતાઓ? બધા મજામાં છો ને? તો સવાર થઈ ગયું છે અને ચા નાસ્તો પણ થઈ ગયો છે. મંદિર પણ જઈને પૂજા કરી લીધી છે. તો હવે થોડું કામકાજ ઘરનું બાકી છે. અથુના પપ્પા ઓફિસ પહોંચી ગયા છે. અત્યારે તો 9 વાગ્યા છે સવારના કંઈક. આજે તો તબિયત સારી નથી એટલે થોડું મોડું ઉઠાયું છે. કારણ કે આ વાતાવરણ ચેન્જ થાય ને એટલે કેવું કે થોડું તકલીફ રહ્યા કરે એટલે. અને આજે તો શુક્રવાર છે, તો શુક્રવારે તમે કદાચ જાણતા હશો કે લક્ષ્મી માતાનો દિવસ છે. તો શુક્રવારે તમારે લક્ષ્મી માતાનો દિવસ હોવાથી તમારે શું કરવાનું? તો સવારમાં તો તમારે મેં કીધું હતું ને કે સૂર્યોદય થાય એની પહેલાં આપણે ઉંબરા પૂજન કરવાનું. અને ઉંબરા પૂજન કરી અને ત્યાં જે ધૂપ દીપ કરવાની. માતાજીનું ત્રિશૂળ તમે અવશ્ય રાખો. અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું તમારે પૂજન કરવાનું છે આખો દિવસ. તો તમે સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે તમારે પ્રથમ તો તમારે એક ચોકી મંદિર આગળ બનાવી દેવાની છે. એટલે કે સાગના લાકડાનો પાટલો હોય તો એ, અથવા અત્યારે તો રેડીમેડ મળે જ છે, તો તમે એને પાટલાને મૂકી એની ઉપર માતા લક્ષ્મી માટે લાલ કાપડ અને શ્રી હરિ વિષ્ણુ માટે તમારે પીળું વસ્ત્ર મૂકી અને એમની એ જે બે આસન છે એની ઉપર તમારે માતા લક્ષ્મીને લાલ કાપડ ઉપર બિરાજમાન કરવાના છે અને શ્રી હરિ વિષ્ણુને પીળા કાપડ ઉપર બિરાજમાન કરવાના છે. પછી ગંગાજળ છાંટી અને માતા લક્ષ્મીને તમે ગુલાબ અથવા કમળ અથવા તો જાસૂદનું ફૂલ, લાલ ફૂલ તમે અર્પણ કરો. અને શ્રી હરિ વિષ્ણુને તમારે ગલગોટો પીળો હોય અથવા તો કેસરી હોય એ ફૂલ તમે અર્પણ કરો. ત્યાર પછી ભગવાનને તમારે ધૂપ અને દીપ કરવાનું છે. અને પ્રસાદમાં તમારે સાકર છે કાં તો ખીર છે એવું તમે મૂકી શકો છો. અથવા તો તમે કોઈ પણ તમે મીઠાઈ પણ મૂકી શકો છો. અને પછી એક નાનો જળનો પાત્ર પણ તમારે મૂકવાનું રહેશે. આમ તો આપણે મંદિરમાં મૂકીએ જ છે હર રોજ. અને જે બીજે દિવસ પાણી જે આગલે દિવસ મૂક્યો હોય એ બીજે દિવસ પાણી તમારે તુલસીમાં રેડી દેવાનું છે. દરરોજ તમારે આ મંદિરે તો મૂકવાનો જ છે. એક નાનો લોટો તમારે લઈ લેવાનો ભગવાનનો, નાનો તાંબાનો, એ તમારે દરરોજ મંદિરમાં મૂકી રાખવાનો. અને બીજે દિવસે એ પાણી જે હોય એને તમારે તુલસીમાં અર્પણ કરવાનું. અથવા તો આખા ઘરમાં છાંટી દો તો પણ સારું રહેશે. દરેક ખૂણામાં એ પાણી છાંટો તો તમારે સારું રહેશે, કારણ કે એની અંદર ભગવાનનો વાસ થઈ ગયો માનવામાં આવે છે. તો તમે આટલું કરજો. અને સાંજના સમયે તમારે વિષ્ણુ સહસ્ત્ર પાઠ અને શ્રી સુક્તમના પાઠ તમારે કરવાના છે. તો આ તમે અવશ્ય કરજો. હવે તો મોબાઈલમાં પણ હવે અવેલેબલ છે જ બધું. એટલે જો તમારી પાસે એ પાઠ લખાણવાળા ના હોય તો તમે મોબાઈલમાં પણ વગાડી અને સાંભળી શકો છો. અને તમારી જે ઈચ્છા હોય એ ભગવાન સામે તમે અર્પણ કરી શકો છો. તો આટલું જ તમે વડીલો, માતાઓ, બહેનો બધા જ વિનંતી કરું છું, તમારા પરિવાર માટે આટલું કરજો. ઘણું સારું રહેશે અને સુખદાયી રહેશે આપણા પરિવાર માટે. બસ આટલું જ કહેવા માગું છું. બીજું હું તમને આજે અમારે માણીજામાં શું શું થયું એ હું તમને બતાવીશ. તો ચાલો હવે જઈએ માણીજા.
થોડો ચા નાસ્તો કરી લઈએ, પછી ઉપડીએ માણીજા. તો એક ખુશ ખબર છે, આવી ગયું છે અમારું માણીજાનું મીટર, અમારું પોતાનું પર્સનલ. હવે કોઈના મીટર પરથી અમારે લાઇટ લેવાની જરૂર નહીં પડે. તો આ લગાવ્યું છે મીટર. આ પગની જે આ હોય ને, આ ખસી ગઈ છે આખી એડી. અમારે માણીજાનું મીટર આવી ગયા પછી અમારું વાયરિંગ ચાલુ કરી દીધું છે ઘરનું. હવે આખા ઘરમાં અમારે લાઇટ બધે જ લાઇટ ચાલુ થઈ જશે. હવે સરસ લાગશે ઘરમાં. તમે જોઈ શકો છો વાયરિંગનું કામકાજ ચાલુ છે. હવે અત્યાર સુધી વાયરો અમે લટકાઈને બધું ચલાવતા હતા. હવે વાયરિંગ આવી ગયું છે એટલે હવે વાંધો નહીં. પપ્પાની 2 મહિનો લાવવાની, કઈ લાવવાની? હું છે હું કેમ પાડે છે? હું શું પાડે પણ કઈ લઉં જઉં છું હમણાં, મને દેખવા છે ને. પણ બધું કામ કરે કઈ નવા જવું. एक गाड़ा लाना पड़ेगा, एक कम गाड़ा। મને તો ખબર નથી કે તાર કેવી રીતે ખેંચાશે. તમે પીઓપી બધું કરો? પીઓપી નહીં કરે, લાઇટિંગ કરી. અર્જુનભાઈ વિડીયોમાં આવી જશે. તમારો તમે જોઈ શકો છો આ ભાઈ વાયરિંગ વાળા છે. તો બધા પથારો કરીને બેઠા છે અને ફટાફટ હવે એમને પણ બીજે જવાનું છે. પતાવી દીધું અને આવી સરસ લાઈટ લાગે છે આખા ઘરમાં. આપણે છે ને અમે લોકોએ આ ઉપરવાળી છે ને એ 3 કલર છે, એક બ્લુ, વ્હાઈટ અને વ્હાઈટ ને બ્લુ, એવું 3 વાર આપણે સ્વિચ પાડીએ ને એટલે અલગ અલગ લાઈટો થાય. તો આ ગેલેરી છે. હવે આ અંદર અમે આવી રીતે આવું દેખાય છે. જો મસ્ત લાગે. જો આવી રીતે આવી લાઈટ થાય, આવી અમે લગાવી છે. મસ્ત લાગે. તો આ લાઈટનું કામ હવે પૂરું. હવે શાંતિ. આ રસોડાનું છે. તો રસોડામાં પણ આવી જ લાઈટો થાય છે અલગ અલગ. એટલે એક લાઈટ મોટીનું રાખ્યું છે કનેક્શન અને આવી અલગ અલગ લાઈટોનું રાખેલું છે. આ અમારું રસોડું છે. હજી કલર કામ બાકી છે પણ હવે છોકરાઓને ભણાવવાના એટલે હવે થોડું ઘણું ભણાવવા માટે પણ જોવું પડે ને. એટલા માટે આ જે જીવન જરૂરી હતું એટલું કરી લીધું. કલર બલર તો હવે થશે, એ પણ જ્યારે નસીબમાં હશે ત્યારે થશે. બધું ભગવાનના હાથમાં છે. આવા કલરવાળી આવી આગળના હોલમાં છે ને અમે ચાર લગાવી છે. આ વચ્ચે જે પટ્ટો છે ને ઉપર સીલિંગ પર, એ હું જાતે કલર કરતી હતી પણ મારથી ના થયો. પેલી પુટ્ટી આવે ને એ પુટ્ટી હું કરતી હતી પણ હવે જેટલું થયું એટલું કર્યું. એ રહેવા દીધું કારણ કે મારા પતિને તો આ નોકરી હોય ને એટલે ના જવાય, એમનાથી કરાય જ નહીં. એ તો આખો દિવસ નોકરી જઈને આવે એટલે થાકી જાય. પાછું એમને ડાયાબિટીસ ને બીપીનો પ્રોબ્લેમ છે એટલે એમને આરામ કરવો પણ ઘણું જરૂરી છે એટલે. ચાલુ ચાલ લે ચાલુ કર્યો લે.
તો એ ધીરે આવજો. તો તમે જુઓ આ ખાટલાવાળો એક યુનિક ખાટલો લઈને આવ્યો છે અમારા ગામડામાં. તો આ ખાટલો આખો ફોલ્ડિંગ જ છે. એમાં આપણે છે ને પેલા બોલ્ટ નાખી અને આવો હરખો કરવાનો. આજુબાજુ બધે ચારે બાજુ બોલ્ટ નાખેલા છે અને પછી એ પાટી ભરે છે. એ બધું કમ્પ્લીટ કરીને જ આપે. આમ તો મારી પાસેથી એણે 950 રૂપિયા લીધા હતા. મેં 2 ખાટલા ભરાયા હતા આવા પાટીવાળા. અમારે અહીંયા આવા આવે ખાટલાવાળા. જો આ ખાટલો છે ને રેડી. તો ચલો જોઈ લો તમે હોય આ યુનિક ખાટલો અને તમારી બાજુ આવે તો તમે પણ આવો કરાવજો.